બોટાદ શહેરમાં હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે બોટાદ જિલ્લા કલેક્ટરના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રીય પર્વની કરાઈ ઉજવણી। ધ્વજ બાદ કલેક્ટર દ્વારા પ્રજા જોગ સંદેશ સાથે લોકોનું અભિવાદન ઝીલ્યું તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ પોલીસ પરેડ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું। 15 ઓગસ્ટ આપણો રાષ્ટ્રીય આઝાદીનો પર્વ 79માં સ્વતંત્ર પર્વની આજે સમગ્ર દેશભરમાં ઉજવણી થઈ રહી છે। ત્યારે બોટાદ જિલ્લા કક્ષાનું બોટાદ શહેરમાં આવેલ સરકારી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ બોટાદ જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર જેન્સી રોય દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। પ્રજા જોગ કલેક્ટર દ્વારા સંદેશો આપવામાં આવેલ તેમજ સરકારી વિવિધ યોજના અંતર્ગત ચેક વિતરણ કરવામાં આવેલ તેમજ વર્ષ દરમિયાન ફાયર નગરપાલિકા સરકારી ડોક્ટર 108ના પાયલોટ તેમજ માહિતી વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી અંતર્ગત તેમનું સન્માન કરવામાં આવેલ। બોટાદ જિલ્લા કલેક્ટર દ્વારા હાજર નાગરિકોનું અભિવાદન ઝીલેલ સમગ્ર વાતાવરણ દેશભક્તિમાં રંગાયેલો જોવા મળેલ તેમજ અલગ અલગ શાળા દ્વારા રજૂ કરાયેલ રાસ તેમજ કૃતિઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું। સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી બોટાદના ઉપક્રમે વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો થકી બોટાદ શહેરમાં દેશભક્તિનો અનેરો માહોલ સર્જાયો હતો। કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા સરકારી હાઈસ્કૂલ પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। બોટાદની સરકારી હાઈસ્કૂલના પ્રાંગણ આજને સ્વતંત્ર દિવસની ઉજવણી સરકારી હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવે છે। બોટાદમાં જિલ્લા કક્ષાની કાર્યક્રમ અને બધા અધિકારીશ્રીઓ પદાધિકારીઓશ્રીઓ તમામ સ્કૂલની વિદ્યાર્થીઓ પણ ભાગ લીધો હતો અને બોટાદની નિવાસીઓ પર મોટા પ્રમાણે આ અવસર પર ભાગ લીધો હતો અને કલ્ચરલ પ્રોગ્રામથી પણ આ પ્રોગ્રામ ધન્ય થયું અને હું આભાર માનું છું બધાને અને સ્વતંત્ર દિવસની હું શુભકામના પણ પાડું છું।